હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા, જેમાં ખાતર વિશેની માહિતી મેળવી લીધા બાદ આજે આપણે કાર્બનિક ખેતી વિશેનો અભ્યાસ કરવાનો છે કે કાર્બનિક ખેતી, ઓર્ગેનિક ફાર્મ કોને કહેવામાં આવે. તો કાર્બનિક ખેતી એટલે કે એવા પ્રકારની ખેતી છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, કીટનાશકનો ઉપયોગ કરવાનો નથી. એટલે કે રાસાયણિક ખાતર, જંતુનાશક કે કીટનાશકનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ ઓછી માત્રામાં અથવા ઉપયોગ કરવો હોય તો કેવી માત્રામાં કરવાનો? ઓછી માત્રામાં કરવામાં આવતી ખેતીને કાર્બનિક ખેતી કહે છે. કાર્બનિક ખેતીમાં સર તમે ના પાડી કે રાસાયણિક ખાતરનો એનો ઉપયોગ નહીં કરવાનો, તો કોનો ઉપયોગ કરવાનો? તો કાર્બનિક ખેતીમાં ખેતીના નકામા જ પદાર્થો, જે વનસ્પતિનો કચરો હોય અથવા તો પશુધનનો કચરો હોય, એને ખાધેલું ખોળ હોય, આ બધાનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે છે. અને પુનઃચક્રીયકરણ કરી વધુમાં વધુ કાર્બનિક પદાર્થોને શું કરવામાં આવે છે? જમીનમાં ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન, અળસિયાનું સંવર્ધન એટલે કે તેનો ઉપદ્રવ વધારવો, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા, આપને ખબર છે વનસ્પતિના મૂળમાં આવેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે નાઇટ્રોજનનું શું કરે છે? સ્થાપન કરે છે. આવા જૈવિક ખાતરો બનાવવામાં પણ શું કરે છે? ઉપયોગ કરવામાં આવે છે. તેમજ જૈવ કીટનાશકના સ્વરૂપમાં લીમડાના પર્ણો અને હળદરનો ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. જૈવ કીટનાશકના સ્વરૂપમાં લીમડાના પર્ણો અને હળદરનો. તેમજ કાર્બનિક ખેતી એ જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે. આગળ આપણા દેશમાં કૃષિમાં સિંચાઈ શા માટે મહત્વ ધરાવે છે તે જણાવો. તો આપણા દેશમાં કૃષિમાં સિંચાઈ શા માટે મહત્વ ધરાવે છે? તો ભારતમાં મોટા ભાગની કૃષિ વરસાદ પર આધારિત છે. આપણે જોવા જઈએ તો ભારતમાં મોટા ભાગની કૃષિ વરસાદ પર આધારિત છે. કારણ કે વરસાદ છે એના દ્વારા, પાણી દ્વારા જ શું થાય છે? હરિયાળી ક્રાંતિ થઈ છે. એટલે વરસાદ જ્યાં નથી પડતો ત્યાં પણ ખેતરમાં પાક સારો ઉગતો નથી. તેમજ દેશના મોટા ભાગના વિસ્તારમાં સમયસર વર્ષા ઋતુ આવવા પર અને વૃદ્ધિ સમયગાળામાં પૂરતો વરસાદ પર પાકનું ઉત્પાદન આધારિત છે. દેશના વિસ્તારો છે, આ દેશના વિસ્તારોમાં વરસાદ છે એ કેવા પડે છે? તો વરસાદ છે એ અનિયમિત છે, બરાબર છે. તો એના આધારે તેનો સમયગાળો છે એ પણ એ રીતના જોવા મળે છે કે જ્યાં વરસાદ છે એ પાકને પૂરતો મળી રહેશે ત્યાં પાકની વૃદ્ધિ અને વિકાસ કેવો થશે? સારો થાય છે. તેમજ જ્યાં પણ ઓછો વરસાદ પડે છે ત્યાં પાક ઉત્પાદન કેવું થઈ જાય છે? ઘટી જાય છે. કારણ કે પાકને પૂરતું પાણી મળતું નથી. તેમજ વરસાદની અનિયમિતતા, અનાવૃષ્ટિ તેમજ શુષ્કતાની સ્થિતિ તેમજ પાકની નિયત વૃદ્ધિ એ સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. આજે જુઓ તમે, સિંચાઈને લીધે પાણીની બચત પણ થાય છે અને પાક કેવો ઉગે છે? સારો ઉગે છે. અને પાણીનો બગાડ પણ થતો નથી. આ ઉપરાંત ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી જેવા શિયાળાની ઋતુમાં ઉગાડતા રવિ પાકના પૂરતા ઉત્પાદન માટે સિંચાઈ ખૂબ જ મહત્વની છે. કારણ કે વરસાદનું પાણી છે એ ચોમાસાની ઋતુમાં શું કરવામાં આવે છે? એને એકઠું કરવામાં આવે છે. ભૂગર્ભ જળ દ્વારા પાણી છે એને બોરિંગ દ્વારા અથવા બોરવેલ દ્વારા બહાર કાઢવામાં આવે છે. સિંચાઈ મારફતે આ બધા પાકને પાણી વ્યવસ્થિત પૂરતું મળી રહે તે માટે આખી વ્યવસ્થા કરેલી હોય છે. જેમાં શિયાળુ પાક આપણે કયા કયા કીધા? ખાલી જગ્યામાં પૂછાઈ શકે. શિયાળુ પાક છે નીચેનામાંથી કયો છે? વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટામાં. તો ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. તેમજ આગળનો સવાલ એવો છે, નિમ્ન કક્ષાની ભૂમિ એટલે શું? કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિમાં કેવી પાક જાતો ઉગાડવી જોઈએ? નિમ્ન કક્ષાની ભૂમિ એટલે શું? અને કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિમાં કેવી પાક જાતો ઉગાડવી જોઈએ? તો નિમ્ન કક્ષાની ભૂમિ એટલે કે એવી ભૂમિ કે જે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા કેવી હોય? ઓછી હોય. જેની પાણી સંગ્રહ કરવાની, જલ સંગ્રહ ક્ષમતા ઓછી હોય ને એ ભૂમિને કેવી ભૂમિ કહેવાય? નિમ્ન કક્ષાની ભૂમિ.
તેમજ માત્ર વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો જ્યાં ખેડૂતો પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી. તેમજ આવા વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન હોય છે ત્યાં અનાવૃષ્ટિથી પાકને કેવું નુકસાન થાય છે? તો વધારે નુકસાન થાય છે. જ્યાં વિસ્તાર છે એ અમુક વિસ્તાર એવા છે જે વરસાદ આધારિત છે, ત્યાં વરસાદ પડે ત્યારે જ ખેતી થાય, વરસાદ ન હોય તો ખેતી થઈ શકે નહીં. તેમજ આવી જગ્યા છે ત્યાં ઘણી બધી જમીનો નિમ્ન કક્ષાની છે, તો આવી નિમ્ન કક્ષાની જમીન છે ત્યાં અનાવૃષ્ટિથી પાકને શું થાય છે? નુકસાન થાય છે. તેમજ કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિને સહન કરી શકે તેવી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી પાકની જાતો આવી જમીનોમાં શું કરવામાં આવે છે? ઉગાડવામાં આવે છે. એવી જમીન છે કે જ્યાં પાક બિલકુલ છે એ ઉગતો નથી, તો આવી જમીન છે ને એ વૈજ્ઞાનિકો દ્વારા અમુક પાકની જાતો નક્કી કરવામાં આવેલી છે, કે એવી પાકની જાતો નક્કી કરવામાં આવેલી છે કે જેને પાણીની જરૂરિયાત ઓછી હોય, પોષક તત્વો પણ ઓછા પ્રમાણમાં જોતા હોય. તો આવી પાકની જાતો આવી નિમ્ન કક્ષાની ભૂમિ ઉપર ઉગાડવામાં આવે તો ત્યાં પાક સારો એવો મળી રહે છે અને ખેડૂતને પોતાની રોજગારી પણ મળી રહે છે. ભારતમાં અગત્યનો સવાલ છે કે ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો. ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે, એટલે પાણી છે એ જ્યાંથી મળે છે એના આધારે સિંચાઈની રીતો કઈ કઈ છે? તો જો તમને બાજુમાં ફોટા દેખાય છે, એમાં આપણે બે દેખાય છે, ખોદેલા કૂવા છે એક તો, અને ટ્યુબવેલ છે. હમણાં બધા ગામડેથી આવ્યા જ છે એટલે આ બંને તમે જોયેલું હશે. ખેતરમાં અથવા વાડીમાં આંટો મારવા ગયા હોય તો તમને આ બંને આકારનું દેખાયેલું હશે. એક શું છે? ખોદેલો કૂવો છે. પહેલાંના સમયમાં શું કરવામાં આવતા? કૂવા ખોદવામાં આવતા. જ્યારે આ બોરિંગ કે એનું મશીન નહોતા ત્યારે આ રીતના પાણી બહાર ખેંચવામાં આવતું. અને બાજુમાં શું છે? નળવેલ, ટ્યુબવેલ. અને તમે ઓલું જોયું હશે ડંકી, ખબર ને? પાણી સિંચવામાં આવે અને પાણી બહાર આવે. તો સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત એમાં પહેલું ખોદેલા કૂવા. કૂવામાં પણ ખોદેલા કૂવા. તો તેના દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને શું કરવામાં આવે છે? એકત્રિત કરવામાં આવે છે. અને ટ્યુબવેલમાં શું હોય છે? તો તેમાં ઊંડા જળ સ્ત્રોતમાંથી પાણીને શું કરવામાં આવે છે? બહાર કાઢવામાં આવે છે. કારણ કે જળના સ્તરો જમીનમાં છે એ ઊંડે સુધી છે, તો ઊંડે સુધી પાણી જે રહેલું છે એને બહાર ખેંચીને મોટર દ્વારા શું કરવામાં આવે છે? બહાર ખેંચવામાં આવે છે. આ કૂવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણીને કાઢવામાં આવે છે. બીજું છે નહેરો. નહેરો એ સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે. નર્મદા નદી ઉપર આપણને ખબર છે ઘણી બધી નહેરો છે, તમને જોવા મળશે. તો તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે. અને મુખ્ય નહેરમાંથી શાખા, ઉપશાખા, આવી ઘણી બધી શાખાઓ થઈને અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ગામ હોય ત્યાં ગામની નજીકમાંથી નહેર નીકળતી હોય તો એ નહેરનું પાણી છે એ પાઇપલાઇન દ્વારા ખેતર સુધી પહોંચાડવામાં આવે અને ખેતરમાંથી પછી સિંચાઈ મારફતે પાકને પાણી પૂરતું પાડવામાં આવે છે. બીજું છે નદીના પાણીને ઉચકવાની પ્રણાલીના તંત્રો. એટલે કે જે વિસ્તારમાં જળાશયોમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેનું તંત્ર વધારે ઉપયોગી છે. અને નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી જ સીધું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા વિસ્તારો એવા છે એ વિસ્તારમાં નહેર છે એ નહીં નીકળતી હોય, તો આવા વિસ્તારોમાં શું કરવામાં આવે? તો આવા વિસ્તારમાં આજુબાજુમાં કોઈ પણ નદી હોય તો એ નદીનું જ પાણી પાક માટે હિતાવહ બને છે. નદીના પાણીનો ઉપયોગ સિંચાઈમાં કરવામાં આવે છે. ત્યારબાદ છે તળાવો, કે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ એ નાના જળાશયોમાં કરવામાં આવે છે અને તે તળાવનું સ્વરૂપ શું કરે છે? ધારણ કરે છે. કોઈ પણ નાનો વિસ્તાર હોય ત્યાં આખા ગામનું પાણી અથવા વરસાદનું જે પાણીનું છે એ બધું શું કરવામાં આવે? ગામમાં એકઠું કરવામાં આવે અને અંતે શું બને છે? તળાવમાં રૂપાંતરિત થાય છે. આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે નાના બંધ બાંધવામાં આવે છે. તેના દ્વારા વરસાદના પાણીને વહેતું અટકાવી ભૂમિ ધોવાણ પણ શું કરવામાં આવે? ઓછું કરવામાં આવે.
કારણ કે વરસાદનું પાણી છે એનો વેગ વધારે હોય તો એ જમીનના ફળદ્રુપ કણોને શું થઈ ઘસડે છે. ઉપરની સપાટીનું પડ છે એ કણોને ઘસડીને દૂર લઈ જાય છે, જેના લીધે ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે અને ભૂમિનું ધોવાણ પણ કેવું થાય છે? ઓછું. સાથે સાથે આપણે વાત કરીએ તો જંગલો પણ આજે આપણે વૃક્ષો છે એ કપાતા જાય છે અને આપણે ભણી ચૂક્યા છીએ કે વૃક્ષના મૂળ જમીનને શું કરી રાખે છે? જકડી રાખે છે. પણ વૃક્ષો કપાશે તો મૂળ છે એ જમીનના કણોને ક્યાંથી જકડવાના? તો આ બાબત પણ આમાં ધ્યાન લેવાની. તેમજ નાના બંધમાં સંગ્રહિત પાણી એ ભૂમિ જળમાં શું કરે છે? વધારો કરે છે. જેમ પાણી ભર્યું રહેશે એમ ભૂગર્ભ જળો છે એમાં પાણી નીચે ઉતરશે અને પાણી નીચે ઉતરશે એમ જળ સ્તર ઊંચા આવશે. તો આ થઈ ગઈ આજે સિંચાઈ વિશેની માહિતી. બરાબર. એમાં આપણે જોયું સિંચાઈ વિશેમાં કઈ કઈ રીતો. એમાં કૂવાઓમાં 2 પ્રકાર, ખોદેલા કૂવા અને ટ્યુબવેલ. ત્યારબાદ નહેરો. બીજું શું જોયું? નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી અને તળાવો. આવતીકાલે આપણે મિશ્ર પાક ઉછેરથી અભ્યાસ કરીશું. જે પણ PDF ફાઇલના ફોટા આવે એ વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખવાના રહેશે. હરિઓમ.